दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા આપની વચ્ચે દરરોજ એક નવો મુદ્દો, નવા સમાચાર લઈને આવું છું. આપણી ચેનલ આપણે કંઈક નવું કર્યું. સૌ પ્રથમ વિશ્વાસઘાતથી બચવું જોઈએ એ આપણો મૂળ મંત્ર છે. સમાચારની શરૂઆત કરીએ, પણ આજે એક જ મુદ્દો છે: શિક્ષણ, વિદ્યાર્થી, બાળકો, દીકરીઓ, વાલીઓ અને સ્કૂલ સંચાલકો. હવે મુદ્દો એ છે કે સરકાર એવું કહી રહી છે કે 0% ડ્રોપ આઉટ રેશિયા તરફ ગુજરાત સરકાર જઈ રહી છે, અને એમાં એઆઈ ટેકનોલોજી જે છે એ ખૂબ ઉપયોગી છે ને એનાથી કામ લેવાનું છે. સારી બાબત છે. ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ ખૂબ સારી બાબત છે. વાત એ કહેવાની થાય છે, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ ગુજરાતમાં. 90,000 બાળકો ડ્રોપ થઈ ગયા ત્યાં સુધી સરકાર ઊંઘતી રહી. કહેવાનો મતલબ એવો છે કે સરકારનું શિક્ષણ વિભાગ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ, આપણે પગાર શેનો આપીએ છીએ? આપણા ટેક્સના પૈસામાંથી એ લોકોનો પગાર જાય છે, અને એટલા માટે કે આ વિભાગના એ લોકો અધિકારી છે, એટલા માટે શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષણ સારું થઈ શકે. કારણ કે બીજેપીની સરકાર છે એ તો દરેક વખતે નવી વાત લાવે કે અમે પ્રવેશોત્સવ કરીએ છીએ, કન્યા કેળવણી કરીએ છીએ, પરંતુ એનાથી શું ફાયદો થાય છે? અને ફાયદો થાય છે તો સારી વાત છે, પણ તો જે રિઝલ્ટ છે, આ વખતે મેં રિઝલ્ટ જોયું તો ગુજરાતનું રિઝલ્ટ દર વર્ષ કરતાં આ વખતે 4 થી 5% ઓછું આવ્યું છે. તો શું આ વ્યવસ્થા છે આપણી? દિન પ્રતિદિન રેશિયો વધતો જવો જોઈએ, પણ એ નથી વધતો. અને આ એક ગુજરાતની અંદર દરેક જગ્યાએ હશે, પણ એક ભેદ રેખા છે કે પ્રાઇવેટ સ્કૂલો અને સરકારી સ્કૂલો. સરકાર એવા દાવા કરે છે કે સ્માર્ટ સ્કૂલો ખૂબ સારી બની છે. માની લઈએ કદાચ 1-2 શહેરોમાં બની પણ હશે, પણ તેની અંદર વાતાવરણ, સ્કૂલો સારી બનાવવાથી વિદ્યાર્થીઓ ભણી લે એવું નથી હોતું, પણ એની અંદર શિક્ષકો પણ એ પ્રકારનું ટીચિંગ કરાવતા હોય કે જે શિક્ષણ પ્રાઇવેટ સ્કૂલોમાં થાય છે ને એ ઓછા પગારમાં. અને અહીંયા વધારે પગાર હોય છતાંય જે સરકારી સ્કૂલો છે એનું ટીચિંગ, એના ઉપર પ્રજાને વિશ્વાસ નથી, વાલીઓને વિશ્વાસ નથી. હું એવું ચોક્કસ માનું છું કે આજથી 20 વર્ષ પહેલાંના જે કોઈ અત્યારે નેતાઓ બેઠા છે, જે પોલિટિકલ, એ દરેક લોકો સરકારી સ્કૂલમાં ભણી અને તેઓએ ડિગ્રી પ્રાપ્ત કરી છે. તો એ વખતે શિક્ષકો જે ભણાવતા હતા, શું એ ખોટું હતું? અને આજે તમે જુઓ કે શિક્ષકો પોતાની જે ડ્યુટી છે ક્યારે પૂરી થાય એમાં રસ છે, એમનો પીરિયડમાં શું કર્યું એમાં રસ નથી. આ એટલા માટે કહેવું પડે છે કે છોકરાઓના વાલીઓ અને છોકરાઓ કદાચ 10-15% દેખાદેખી હશે, પણ ટ્યુશન ક્લાસ ખૂબ મોટા ધમધમી રહ્યા છે. મને એમ થાય છે આપણે ભણાવીએ છીએ એ 5 થી 6 કલાક, અને ટ્યુશનમાં કદાચ 1 કલાક જવાનું હોય, અને એની ફી પણ વધારે હોય. તો એવું કેમ? એ સ્કૂલના શિક્ષકોએ વિચારવાનું છે. અને હું માનું છું કેટલાય શિક્ષકો સ્કૂલના પગાર પણ લે છે ને ટ્યુશન પણ કરતા.
મને એમ થાય છે કે આ ક્યાં જઈને અટકે, શેના માટે આવું થવું જોઈએ. પહેલાં હાઈ પ્રોફાઇલ લોકો એમના દીકરાઓને ટ્યુશન કરવા માટે શિક્ષકો ઘરે બોલાવતા અને ટ્યુશન કરાવતા, પણ આજે સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીની હાલત શું? આ સવાલ છે. એમાં પણ સર્વે જે આવ્યો એમાં એવું આવ્યું કે ગુજરાતની 4 મહિલાએ 1 મહિલા એ શિક્ષણથી વંચિત છે, એટલે 25%. આવું કેમ? આપણે તો ઘણી બધી યોજનાઓ બનાવીએ છીએ, અને જો એ સાક્ષરતા વધે તો હું ચોક્કસ માનું છું કે જે કુપોષણ છે ને એમાંથી પણ આપણે ઘણા બધા બહાર આવી શકીએ. પણ સરકારની એક કામ કરવાની પદ્ધતિ, કામ કરે છે સરકાર, કામ કરે છે, સરકાર હોય એટલે કામ કરવું પડે. એને સરકાર અધિકારીઓ જ સરકાર ચલાવતા હોય છે. પણ આટલો બધો લાંબો પીરિયડ, 65,000 કરોડ જેટલું શિક્ષણનું બજેટ, અને છતાં પણ ગુજરાતની કેટલી સ્કૂલોમાં ઓરડાની ઘટ હોય, શિક્ષકોની ઘટ હોય, કેટલી શાળાઓમાં પાણી ભરાઈ જતા હોય, કેટલી સ્કૂલોમાં રમતના મેદાન ન હોય. મને એમ થાય છે તો એ વાતાવરણમાં એ છોકરું કેવી રીતે ડ્રોપ આઉટમાંથી બચે, આ સવાલ છે. આ કોઈ વખાણ કરવાની કે ક્રિટિસાઇઝ કરવાની કે વિરોધ કરવાની વાત નથી. આ માત્ર વાત છે જે કોઈ ત્રુટિ છે એને રિપેર કરવાની, સરખું કરવાની, જો સમજાય તો. નહીંતર તો આજનો યુગ એવો છે કે સરકારની સામે જે પણ બોલે એટલે એને વિરોધ કહેવાય. એટલે આ આખી જે ચેન છે, સર્કલ, એ સર્કલમાં વાલીઓ પણ એટલા જવાબદાર છે કે તમે સ્કૂલમાં દીકરો કે દીકરી જાય અને આવે ભણીને તો તમે એને પૂછો શું ભણે છે, કેવી રીતે ભણ્યો, કેવું ભણ્યા, કયા ટાઈમમાં ભણ્યા, ટીચર શું કહેતા હતા. આ જો વાત એક વાર્તાલાપ રૂપે કરવામાં આવે તો હું ચોક્કસ માનું છું કે કદાચ ક્યાંક ને ક્યાંક એની અંદર સુધારો મોટો આવે. પરંતુ આજની આજીવિકામાં વાલીઓને એવો ટાઈમ નથી. અને પહેલાં એવું હતું કે સોટી વાગે જબ જબ ને વિદ્યા આવે તબ તબ. હવે આજની પરિસ્થિતિ એવી છે કે ગુરુ જે છે, શિક્ષક, એ કોઈના દીકરા દીકરીને હાથ ન લગાડી શકે, કે સજા ન આપી શકે, કે જોરથી બોલી પણ ના શકે. એનો પણ મોટો ભાગ હોઈ શકે, હું એવું માનું છું. કારણ કે એ જે મારવાની ને એ પદ્ધતિ જતી રહી એનું કારણ પણ એ છે કે કેટલાક શિક્ષકો એનો ગેરફાયદો ઉઠાવે. પણ અલ્ટિમેટલી હું એવું માનું છું કે પોતાના વાલી કરતાં સ્કૂલના શિક્ષકનો ડર એને વધારે હોય છે. અમારા જમાનામાં એવું હતું અને હોવું જોઈએ. એ નથી થતું. અને ગુજરાતમાં પ્રાઇવેટ સ્કૂલોનો એટલો મોટો રાફડો ફાટ્યો છે, એટલી મોટી ફી લેવાય છે, એટલી બધી લૂંટ ચલાવાય છે વાલીઓ પાસે. અને તમે જુઓ એમની સુવિધા, તમે જુઓ તો હું માનું છું અમદાવાદમાં મેં 4-5 સ્કૂલો, જ્યારે સ્કૂલોમાં બાળક આવતા હોય વિદ્યાર્થીઓ, અને જ્યારે એ સ્કૂલ છૂટતી હોય ત્યારની પરિસ્થિતિ જુઓ તો ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓ જતા આવતા હોય એવું દ્રશ્ય દેખાય. તો આટલી બધી પ્રાઇવેટ સ્કૂલો ફી લે છતાંય વ્યવસ્થા કેમ નહીં? એ સ્કૂલોના નામ સાથે, વિડીયો સાથે આવનારા દિવસોમાં રજૂ કરવાનું છે. કારણ કે એમનો ડીઓ કચેરીમાં જે અધિકારીઓ દ્વારા વહીવટ થઈ જતો હોય એટલે એમને કોઈ ડર નથી. નહીંતર આ પણ આની ઉપર પણ અંકુશ છે. જરૂર છે સમજવાની. અને દરેકે, પ્રજાએ, શિક્ષકે, વાલીએ, વિદ્યાર્થીએ, સંચાલકોએ, તમામ લોકોએ સમજવાની જરૂર છે. નહીં સમજે તો આવનારા દિવસો રખે ને એવું ન સમજતા કે આમનું આમ ચાલતું રહેશે. ખૂબ મોટો બદલાવ આવી રહ્યો છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.